નહીં છે, નથી ખાવું મારે. તો માઈ જાઓ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો? આપણે જે જાગ્યા અહીંયા 8 વાગી ગયા છે. જાગવા મોડું થઈ ગયું છે. જાગીને પહેલું કામ નાવા જવાનું કરી. ભૂખ લાગી નાસ્તો કર્યો તો નાવાની છે એવું, કારણ કે જમીને નવાઈ નહીં એટલે આપણે પહેલા હવે નાહી લઈએ અને પછી નાસ્તો કરશું. તો મસ્ત નાઈને રેડી થઈ ગઈ છું અને હવે મારે નાસ્તો કરવા બેસવાનું છે. નાસ્તો કરીને સીધું મારા ઓફિસે જવા નીકળવું પડશે, કારણ કે થઈ ગયું છે એટલે મોડું. ખબર નહીં ઉઠાતું જ નથી રહેતું મારાથી. પહેલા તો હું 9:30 ઉઠે જ એટલે 11 વાગી જઈએ. હું આટલા ઉઠાઈએ જઈને સવારમાં રોટલી વઘારેલી અને ફૂલ રકાબી ચા પીવા બેસી ગયા છે. ગાઈઝ આપણે નીકળી ગયા. કોઈ બી કામ કર્યું નથી. કામ કર્યા વગરના હાલતી ના થઈ ગયા. એમાં એવું મોડું થાય એટલે કઈ પહોંચાય જ નહીં, પછી નીકળી જ જવું પડે આપણે એમને. હવે બસ તો ધીમે ધીમે હાલતી થયું. હમણાં ડાયરેક્ટ બસમાં બેસી ઓફિસે. આ વાદળછાયું વાતાવરણ સવારમાં કેવું હોય, ખટારો આવ્યો ખટારો. નહીં તો ખોલું ચૂંદડી. ઓફિસે પહોંચી ગઈ એટલે હાલો હવે ઉપર જઈને ધબધબાટી બોલાવી નાખી બાકા છીકી કામની. તો પછી ગઈ છું ઓફિસ ખોલવાની યાદ કરી છું. આ ખોલું છું, એ ચપ્પલ ઉતારીને ખાય અને આખી આ શું કહેવાય માળમાં કોઈ એવું નથી. જો બધા એટલે બધા છે ને હજી ન થાય. હું એક જ આવી છું ભલે ઓફિસ કોઈ આપણે અંદર બેસી. તો ગાઈસ મસ્ત એસી ફૂલ કરી અને તૈયાર થઈ બેસી ગઈ હું. ગરમી કેટલી જા આવે. અત્યારે તો નોંધ ચાલે છે. નોંધ તો 9 દિવસ તો સહન ન થાય એવી જ ગરમી હશે. પછી થઈ જાય ઓછી આઈ થિંક. અમે આ લાસ્ટ મહિનો છે, જૂન મહિનામાં તો ઓછી હોય. ચોમાસું બેસી જાય ત્યારે. હવે આપણે ધીમે ધીમે કામ ચાલુ કરીએ. ગરમી એનું કામ કરે છે, આવવાનું કામ હવે કરે છે, આપણે આપણું કામ કરીએ. સ્કૂલમાં આવો તો જે આપણે તો મજા આવે. ખાલી લેસન કરવું પડતું ને વાંચવું પડતું એટલું જ. બાકી આ તો કઈ ઉપાધિ નથી. રોજ જે ટાઈમ થાય એટલે આવી જવાનું, પછી કામ પૂરું કરવાનું, ત્યાં કરવું કર કઈ નહીં. લેસન કરવું હોય કરવાનું, નગર મોનિટર સેટિંગ કરેલું હોય નહીં કરવાનું. જવા દે ને ભાઈ, જવા દે. આજ નહોતી જવા દે કે કાલથી કરીને આવીશ. કાલે તો પાછું એમ જ હોય છે, એમ જ હાલતું. યાદો કે સારું કામ કરીએ. મળીએ હવે જમવા ટાઈમ ડાયરેક્ટ આપણે. તો ગાઈસ હું ચાહી જમવા. આવે આજે થોડીક મોડી આવી છું તો હવે જલ્દી જમી લઈએ. શું છે જમવાનું જોઈએ. મમ્મા બે ગયા. રોટલી છે, શાક છે, ઝીંગાનું સંભારું અને હેરી પોટર આલે. છાસ ક્યાં છે? હા છાસ આજે પૂરી થઈ ગઈ છે. તો મારા સીના ઢમ 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 આમ સીના હોય જામ. ક્ષમા કરજો માતે. છાસ ક્યાં છે? પણ છાસ વગર ચાલશે નહીં. 32 જાતના પકવાન અહીંયા ધરી દ્યો અને જો છાસ ના હોય તો એ પકવાન અધૂરા છે. નહીં છે, નથી ખાવું મારે. તો માઈ જાઓ. કીધું એ હાથ ધોઈ લીધા. હવે ઉપર જઈને કામ કરી શું આપણે થોડીક વાર બેસી લઈએ, સિરિયલ જોઈ લઈએ. બચાઈ ઉપર 2 વાર. હા દાદી
તો ગાઈઝ આપણો હવે ટાઈમ થઈ ગયો છે ઘરે જવાનો, અને બધાય તો શૂટમાં ગયા છે, હું એક જ આખા ઓફિસમાં છું. તો બસ જો બધું બંધ કરી પીસી ને લાઈટ ને બધું નીકળું જ છું. ये हमने किसी को या लॉग आउट देखो, ये शट डाउन हो गया. તો બસ નીકળશું હવે ઘરે જવા માટે, બેગ લઈ લઈએ ને પછી નીકળીએ આપણે. ચાલો. मेरे साथ आई ये मेहमान छोटी सी राधू जी. राधू हाय कर दे बधाई. हाय कर दे. આપણે ધોઈને મસ્ત રેડી થઈ ગયા છે ને હવે બેસવાનું જમવા. અને બેન રાધુ આવ્યા જ છે, જોઈ લઈએ રાધુ બેન યાદ છે ને ઓય આવીને કારણ કે અમે રોતી ગઈ હું કરાવી રહી એટલે ના ગયેલી વાર હોય ના ગઈ હોય તો સારું, બાકી રમાડીએ આપણે જમતા જમતા. ખીચડી અહીંયા છે, રસ અહીંયા રોટલી છે, અહીંયા સીએમ નું મૂવી આવે છે જો. મસ્ત જમી અને હું જમવા બેઠી તો રાધુબેન વયા ગયા હતા એટલે આપણે આરામથી શાંતિથી જમી લીધું. જમવામાં હતું રસ, રોટલી અને ખીચડી, એવું હતું આજે જમવાનું, અલગ જ હતું થોડું. અને બસ હવે એડિટ કરવા બેસીએ છીએ. તો આપણે આજનો બ્લોગ અહીં પૂરો કરીએ છીએ. આજનો બ્લોગ તમને પસંદ આવે તો લાઈક શેર અને કમેન્ટ જરૂરથી કરજો. મળીએ નવા બ્લોગ સાથે. ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, બાય બાય.